નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે લસણના ભાવ કેવા રહેશે તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। લસણની બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત હતા, પરંતુ ઓલ ઓવર લસણની મોટી તેજીની આશા હવે પૂરી થઈ છે। દેશમાં સ્ટોકિસ્ટો અને વેપારીઓ દ્વારા ચાઇનીઝ લસણનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં સરકારની રહેમ નજર તલે મોટા પાયે દેશમાં આયાતી લસણ આવી ગયું છે અને આવી પણ રહ્યું છે। ચાઇનીઝ લસણને આયાત થતું કોઈ રોકી શક્યું નથી, જેને પગલે દેશમાં રિયલ લસણની શોર્ટેજ અને પાલખાદ હોવા છતાં પણ બજારમાં તેજી જે આવવી જોઈએ એ આવી નથી। તેજી મામલે તેજીવાળા વેપારીઓ વર્ગની ચાલ ખોટી પડી છે। મધ્યપ્રદેશના લસણના એક અગ્રણી બ્રોકર ક્રમ સ્ટોકિસે જણાવ્યું હતું કે લસણમાં તેજીની આશા હવે પૂરી થઈ ગઈ છે। ચાઇનાથી 40 લાખ કટ્ટા લસણ છેલ્લા 6 મહિનામાં આવી ગયું છે। જો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।